લે 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 પડે. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. અને મિત્રો, આ બહુ દિવસ પછી આપણે મળીએ છીએ એક નવા વ્લોગમાં. તો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. એક જ મિનિટ ખાલી એક ગાડી આવે છે એને આપણે નીકળી જવા દઈએ, પછી આપણે વ્લોગમાં કન્ટિન્યુ કરી. હાલ ભાઈ, નીકળી જાય. એટલે આ ભાઈને સાઈડ દીધી તો નીકળતો નથી. હવે બહુ થયું. હાલો આપણે નીકળી સાઈડ ગઈ તેલ પીવા. તો મિત્રો, આપણે ઘણા દિવસ પછી આપણે મળ્યા, લગભગ ઓલમોસ્ટ એક વીક પછી. આપણો છેલ્લો વ્લોગ હતો એ કંઈક મેં ભૂલી ગયો. છેલ્લો વ્લોગ શેનો હતો ભાઈ? આપણે રૈયોલી. હા, છેલ્લો વ્લોગ હતો આપણે એક રૈયોલીનો હતો. અને હા, એના આગલો વ્લોગ હતો એ ક્રોકોડાઇલનો હતો. તો આપણે છે એ ક્રોકોડાઇલનો જે વ્લોગ હતો નાખ્યો, તેનું રેસ્ક્યુ કર્યું, તેમાં સારા એવા વ્યૂ આવ્યા હતા. તો આજે છે એ આપણે ક્યાંક અલગ ડેસ્ટિનેશન પર જઈએ છીએ. તો આજ વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. અને કયું ડેસ્ટિનેશન છે એ હું તમને આગળ જઈને કહીશ. તો આપણે છે એ એક સરસ મજાનું મંદિર છે, અને અહીંયાથી લગભગ 25 કિલોમીટર દૂર છે. તો ત્યાં આપણે જવાના છીએ. તો વ્લોગમાં જોડાયેલા રહેજો, મજા આવશે તમને. અને સરસ મજાનો એને જે રોડ છે એ પણ જવાનો રસ્તો પણ બહુ જ મસ્ત છે. તો કન્ટિન્યુ રહેજો, નવા નવા લેન્ડસ્કેપ તમને હું બતાવીશ. અને એકદમ ગ્રીનરી છે અત્યારે, કેમ કે વરસાદનો માહોલ હોય ને ગ્રીનરી ન હોય એવું તો બને જ નહીં. તો આનો પણ એક સરસ મજાનો દ્રશ્ય છે એ બહુ મસ્ત જોવા જેવા છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મળીએ આગળ. પહોંચી ગયા હતા કોઠંબા, અને કોઠંબાથી મસ્ત મજાની ચા બા પીધી. ભાઈ મજા આવી ને ચા પીવાની? તો વાંધો નહીં. પછી તું એમ ન કહેતો કે ભાઈ ચા કઈ મજા ન આવી પાઈ એમ. તો મિત્રો, રજવાડી ચા પી લીધી મસ્ત મજાની. અહીંયા રજવાડી શાખા બહુ આવી ગઈ, રજવાડીની શાખા. અને ભાઈ મયુર છે એ આપણો ઓલું સામે એટીએમ દેખાય ને તમને, અહીંયા પૈસા ઉપાડવા ગયા. કેમ કે ભાઈ આપણો મયુરભાઈ છે ને બહુ કરોડપતિ માણસ છે એમ. બાકી કાંઈ ઘટે નહીં હો ભાઈ મયુરભાઈ પાસે. તો પૈસા ઉપાડવા ગયો છે, આવે. અને ભાઈ હવે આ ગાડીને કંઈક ખાવું પીવું તો જોશે ને, એટલે આપણે આને પેટ્રોલ નખાવવું જોશે ને. તો પેટ્રોલ નખાઈ લે. ને મિત્રો, વરસાદ છે એ શરૂ થઈ ગયો છે, જોઈ લે. બાકી જો આ ધીમો વરસાદ પડે છે, સાઈડમાંથી કાંઈ દેખાતું નથી. અને આગનું અંદર આવી ગયું. જો આ અંદર ચીકણું બહુ થઈ જાય, અંદર ભેજ આવી જાય છે. જો તો આવું કંઈક વાતાવરણ છે મિત્રો. તો ચલો આપણે આગળ મળીએ. અને મિત્રો, ફૂલ વરસાદ છે, તમે જોઈ શકો છો. અહીંયા થોડી વારમાં જ આવી ગયો કા વરસાદ. અને ક્યારનો હતો ને એટલો બધો વરસાદ, ધોધમાર વરસાદ છે મિત્રો. જોઈ લે, બધા ભેગા થઈ ગયા છે. એ બેનજી હટી જા. આપણે નીકળી ગયા છીએ ચંદનગઢ તરફ. અને જોઈ લે, આવો કંઈક રસ્તો છે ને. બાકી મોજ આવી જાય ખરેખર. જે માણસ આમ કહેવાય ને કે બીમાર પડી ગયો ને એની તબિયત ખુશ થઈ જાય એવો નજારો છે આવ. બાકી ફૂલ અત્યારે વરસાદ ચાલુ છે. તો નક્કી કર્યું હતું કે હવે નથી જવું આપણે, કેમ કે વરસાદ એવો વધારે હતો ને. એટલે કૂતરું કંઈક મરી ગયું લાગે છે, ધીમે કાઢી જશે ગાડી. કૂતરું વચ્ચે હતું, બચારું મરી ગયું હતું. મિત્રો, પહેલા તો નક્કી કર્યું હતું કે નથી જવું એમ, કેમ કે વરસાદ આવો ફૂલ હતો વધારે. પણ પછી એમ થયું કે ભાઈ એક ટ્રીપ તો વરસાદમાં થઈ જ જાય. તો એક ટ્રીપ તો બનતી છે બારિશ મેં. તો જોઈ લે, બાકી આવો કંઈક નજારો છે. એકદમ સુહાનો મોસમ છે. છે ને બહુ ગાડીઓ જોવા નથી મળતી, ખાલી એકાદુકી ગાડી જોવા મળે છે. અને આપણી ગાડી છે, જો સામે આવે છે, એક બે ગાડી જોવા મળે છે. અને મિત્રો, આ છે ને આખું જંગલ જ છે, જોઈ લ્યો તમે. જો આ નીલગિરી ના આખા જંગલ જ છે. બધે તમને નીલગિરી જોવા મળે. ઉભા રહ્યા હતા કેમ કે આપણે રસ્તો ભૂલી ગયા હતા, કે ઘણો ટાઈમ થઈ ગયો તો ચંદલગઢ ગયા એનો.
અને જોઈ લો બાકી જો આવો કંઈક જંગલ જ જંગલ છે મિત્રો. અહીંયાથી હું ઘણીવાર આ કેનાલ છે છેક આગળ જાય છે. આ કેનાલ છે એ આપણે મેન હાઈવે પર મળે છે. બાકી જોઈ લે આવો કંઈક સરસ મજાનો નજારો છે. અને આ રે આપણી ગાડી એકદમ ચડકી ગઈ છે. નીચે થોડુંક કાદવ ભરાઈ ગયો હતો પણ કાદવ જો કે હવે તો નીકળી ગયો છે. અને જોઈ લો મિત્રો આપણે છે ને આવા રોડમાંથી આવ્યા જો છે ને એકદમ ગુફા જેવો રસ્તો છે બાકી મિત્રો. તો મિત્રો જોડાયેલા રહેજો, બહુ જ મજા આવશે કેમ કે નેચરલી તમને હું વ્યૂ દેખાડીશ મસ્ત મજાના. અને જોઈ લો આપણી ગાડી આ રીતની છે. તો ચલે ફિર શરૂ કરતે હૈ. મોટા આપણે ફોરેસ્ટ એરિયામાં આવી ગયા હોય ને મિત્રો એ પ્રકારનો અહીંયા સીન લાગે. જો અહીંયા હાઈટેક નર્સરી છે બહુ મસ્ત મજાની. અરે ભાઈ નજર હટી દુર્ઘટના ઘટી. જાણે આમ ઓલું કંઈક ના મેં એક વિડીયો જોયો તો જીમ કોર્બોરેટ એમાં અભયારણ્ય નથી ઓલું જીમ કોર્બોરેટ નેશનલ પાર્ક એમાં આપણે આવી ગયા ને એ રીતનો સીન છે આમ. આપણે છે મિત્રો જો આ ચાંદલગઢનો મેન ગેટ છે એની અંદર એન્ટર થઈ ગયા છીએ. આ રસ્તો છે એ છેક અંદર જશે ચાંદલગઢ મંદિર તરફ જશે. જોઈ લે બાકી ગાય માતા સ્વાગત કરી નાખ્યું આપણું. આ રોડ નહોતો જો કે હવે આ રોડ છેક મંદિર સુધી બની ગયો છે એટલે બહુ સારું કહેવાય કેમ કે બધા યાત્રીઓ આવતા હોય દર્શન કરવા માતાજીના. એના થોડો રોડ તૂટલ બૂટલ હોય તો થોડીક તકલીફ થાય પણ હવે મસ્ત રોડ બની ગયો છે. ફાઇનલી મિત્રો આપણે છે ચંદલગઢ મંદિર છે ચાંદલગઢ ત્યાં આવી ગયા છીએ. અને જોઈ લ્યો આવા પથ્થર છે ત્યાં આવા પથરા ડુંગરમાં છે એ માતાજી અહીંયા બિરાજમાન છે. જોઈ શકો છો તમે. તો હાલો મિત્રો હવે આપણે ગાડી પાર્ક કરીએ અને પછી તમને મંદિરનો એક મસ્ત વ્યૂ બતાવું. એ ફાઇનલી પૂગી ગયા છીએ મંદિરે અને મંદિરનો કંઈક આ પ્રકારનો નજારો છે. બહુ મસ્ત મંદિર છે. લગભગ 5-6 વર્ષ પહેલાં હું અહીંયા આવ્યો હતો. જોઈ લે આ પ્રકારનું છે આવું કંઈક. તો મિત્રો આવું છે કંઈક સરસ મજાનું માતાજીનું મંદિર. ચાલો આપણે કરી લઈએ દર્શન. મિત્રો અહીંયા છે ને પથ્થરમાંથી છેક અંદર જવાનું છે અને લસકણી છે બધા લપસે છે અહીંયાથી. જોઈ લે ભાઈ કેવો નજારો છે. ચારે બાજુ છે એ તમને પથ્થર જોવા મળે છે. આ સાઈડે પથ્થર છે ને પથ્થરની વચ્ચે આખું કોતરીને સરસ મજાનું મંદિર બનાવેલું છે. આની અંદર જ છે. એકદમ આમ થ્રિલ એક્સપિરિયન્સ રહે છે. મસ્ત મજાનો એક્સપિરિયન્સ છે. બાકી અહીંયા તમારે ચોમાસામાં આવો તો ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આ પગથિયા ને લીપસે એવા છે તો બહુ ધ્યાન રાખીને જવાનું. એટલે બાકી છે ને આમ એકદમ ગુફાની અંદર આવી ગયા એવું લાગે આપણને. નીચે રહીને જવું પડે એવું છે. તો મિત્રો આ છે એક સરસ મજાનું માતાજીનું મંદિર છે. અહીંયા છે બધા અહીંયા ઝૂકીને દર્શન કરવા પડે છે. જોઈએ મિત્રો આટલું જ છે. અહીંયા ખાનું છે એમાંથી આવવાનું અહીંયા દર્શન કરવાના માતાજીના. જોઈ લે ભાઈ કરી લ્યો દર્શન. મિત્રો દર્શન કરી લ્યો પછી અહીંયાથી ડાયરેક્ટ અહીંયા બીજો એક રસ્તો છે ત્યાંથી નીચે આવતું રહેવાનું તમારે. જો અઘરું છે એમ તો ભાઈ એમને એમ થોડા કઈ માતાજીના દર્શન થાય. સાચી વાત ને. બાકી એકદમ નેચરલી વાતાવરણમાં છે આ મંદિર. જોઈ લો ઉપર એકદમ મસ્ત ડુંગર જ છે. હાલો તો હવે આપણે જઈ નીચે અને બીજો એક ડુંગર છે ત્યાં જઈને નજારો દેખાડું તમને. જોઈ લો બાકી અહીંયા એકદમ બધા ડુંગર છે મિત્રો. બહુ સરસ જગ્યા છે. તમારે વિઝિટ કરવી હોય તો બહુ મસ્ત જગ્યા છે અહીંયા. રસ્તો હતો નીકળવાનો તો ત્યાંથી તો નીકળ્યા પણ એક બીજો જ રસ્તો આવી ગયો. અહીંયા બીજો જ વ્યૂ દેખાણો કાંઈ ભૂલા પડ્યા. પણ અમે કીધું હવે હાલો હવે નીચે પાછા વયા જાય. પાછા બીજે જશું. અહીંયા નારિયેલ વધારવાનું રહી ગયું તો એવા પાછા મેન મંદિરે જઈને વધારી જાય. એક રસ્તો છે એ આમાં અંદર રહીને જાય અને બીજો રસ્તો છે એ બહાર નીકળવાનો અહીંયા રહીને નીકળે છે. આ જો બધા લોકો વધારી દીધું શ્રીફળ ફાઇનલી. હાલો ચાલુ મંદિર છે એની બાજુમાં છે એક આ આખો ડુંગર છે. જોઈ લે કેવડો મોટો પથ્થર છે. એક ફ્રેમમાં તો આવતો નથી મિત્રો. જોઈ લ્યો આગળ જાય ધીમે ધીમે. અને અહીંથી કંઈક આવું વ્યૂ છે.
જોઈ શકો છો તમે. ટૂંકમાં કહેવાય ને તો મિત્રો આખા આ છે ને આવડા મોટા પથ્થર જ છે અને આ પથ્થર ઉપર છે એ માતાજી અહીંયા વસ્યા છે. જોઈ લ્યો. હાલો તો આપણે ધીમે ધીમે ઉપર જાય. અહીંયાથી પગથિયા પૂરા થઈ જાય એટલે ધીમે રહીને ચડવું. જોઈ લે બાકી નજારો. આવો કંઈક નજારો છે સરસ મજાનો અને આખું મંદિર છે એ પથ્થરની અંદર જ છે અને આ મોટા મોટા પથ્થર છે. ધીમે 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 ભાઈ ધીમે. એકવાર હું તમને છે ને ઉપર ચડીને એક મસ્ત નજારો દેખાડું કે અહીંયા તમે પથ્થર ઉપર ચડો પછી કેવો નજારો આવે છે. તો સુંદરને હું ફોન આપું હમણાં. ટોચનો નજારો છે આ. મસ્ત મજાનું જંગલ જ જંગલ છે અહીંયા આજુબાજુમાં. આ મિત્રો જો તમે તમારી ફૂલ ફેમિલી સાથે આવતા હોય, તમારા છોકરા બોકરા હોય નાના નાના, તો એની માટે સરસ મજાનું ગાર્ડન છે અહીંયા. મસ્ત બધી રમવાની ગેમ બેમ ને બધું છે અહીંયા. તો એમને મજા આવી જાય એવું લોકેશન છે. તો એકવાર અવશ્ય ચેક કરજો. લોકેશન બહુ મસ્ત છે અહીંનું. સરસ મજાનું અહીંયા નાનું એવું અમથું ગાર્ડન છે. ઓલો રસ્તો છે એ મેન એન્ટર થવાનો છે. આ રસ્તો છે એ ડાયરેક્ટ અહીંયા આવે પછી. બાકી વ્યૂ એક નંબર છે મિત્રો. ચોમાસામાં તો એક નંબર વ્યૂ કહેવાય એમ. જોરદાર મજા આવી જાય એવું સીન છે. જોઈ લે બાકી. મિત્રો મયુરને ખાવાથી હિંચકો, પણ ઓલા બે છોકરા છે એ દેતા નથી હિંચકો એને. મયુર ટ્રાય કર, મળી જાય. એક રાઉન્ડ આ દોડ લે. આ લેડ યાર પછી આલમ પાછો તારી પાસે ઉભરાકો ને. લે પડ. મિત્રો ફાઇનલી આપણે મયુરને છે હિંચકો મળી ગયો છે. ધીમે રહીને તું હજી હવે મોટો થઈ ગયો, ઝીણકો નથી તું. ધીમે ધીમે. મને એવું લાગે હવે સુરેન્દ્રને મન તો થાય હિંચકા ખાવાનું, પણ જોઈએ હવે મળે કે નથી મળતો. ઝુલાવી દે. હાલો બાય બાય. ફાઇનલી છે ને દર્શન થઈ ગયા છે આપણા બધાના. અને કેવી મજા આવી મયુર? સુરેન્દ્ર નેચર કેવું છે એનું વાતાવરણ કેવું છે? વાતાવરણ કંઈક અલગ છે. બહુ મજા આવી મિત્રો અહીંયા. ખરેખર તમે એકવાર તો મુલાકાત અવશ્ય લેજો. એ પાછું મોન્સૂનના સમયમાં તો અવશ્ય મુલાકાત લેજો. બાકી જો મિત્રો ફૂલ વરસાદ ચડાવ્યો છે અને હવે આપણે બધા દર્શન બર્શન કરી લીધા માતાજીના સરસ મજાના. અને હવે હાલો આપણે નીકળીએ ઘર તરફ. તો ચાલો હવે આપણે જઈએ. વચ્ચે ચા પાણી કંઈક દુકાન હોય તો ચા પાણી કરી લઈએ. બીજો કૂકડો કંઈક કાંડ કરવામાં લે લાગે. ઉપર ન ચડે તો સારું. તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ ઘર તરફ. એટલે આપણે છે એ ઘર તરફ વળી ગયા છીએ ને હું આવી ગયો છું પાછળ, કેમ કે થોડાક મારે શોર્ટ લેવાના છે મસ્ત મજાના. અને મયુરને મેં ગાડી દઈ દીધી છે, તો મસ્ત મજાના શોર્ટ્સ તમે એન્જોય કરજો. લેવાના ચક્કરમાં મિત્રો આખો ભીંજાઈ ગયો, કેમ કે વરસાદ એવો ચાલુ થઈ ગયો છે હમણાં. જુઓ તમે છે ને ધીમે ધીમે વરસાદ પડવાનું શરૂ થઈ ગયો. તો મેં કીધું હવે હાલો નીકળવું નથી, પાછા બેસી જાય. સરસ મજાની દુકાન નથી તો આવી ગયા ભજીયા ખાવાનું. જોઈ લ્યો ભજીયા. થોડુંક ભારે કરી લઈ અને પછી નીકળી. મસ્ત વરસાદી માહોલ છે, જોઈ લ્યો. ભજીયા એટલે બાકી મજા જ આવી ગઈ. અરે આપણી ગાડી ફૂટા કાકા કેમેરામાં ટોટો આવો તો એવા કેમેરા આવ્યા છે ને તો મસ્ત ટોટા ફૂટી.
દવા કે અમે ડ્રોન જોયું પેલું એનાથી હા તમારા બધા પ્લોટ કપાઈ જાય શું કરો તમે? એમાંથી ફૂટે ખરું વરસાદ છે એ ધીમે ધીમે હવે પાછો શરૂ થઈ ગયો છે એટલે આવો વરસાદ છે ને આપણે સરસ મજાના ભજીયા ખાઈ લીધા છે ને સારા હતા ભજીયા એમ તો મજા આવી ખાવાની થોડીક ચા હોત ને તો વધારે ભજીયા મંગાવતો હું ચા ને વરસાદ ચા ટી પ્લસ વરસાદ મોન્સૂન એટલે ભાઈ મજા તો આવું કંઈક વાતાવરણ છે ને જોઈ લે આ એક જંગલ જ છે ટૂંકમાં બધું આ વિસ્તાર છે ને મિત્રો જંગલ જ લાગે ટૂંકમાં જોઈ લે હા બાકી વાતાવરણ એટલે કાંઈ ન ઘટે ચાલો તો હવે આપણે પાછા ઘર તરફ વળીએ હેલો મિત્રો વાગી રહ્યા છે અત્યારે 3 જેવા વાગી રહ્યા છે અને ફાઇનલી આપણે છે આપણા ઘરે પૂગી ગયા છીએ તો વચ્ચે સારો એવો વરસાદ હતો અને અમુક જગ્યાએ નહોતો વરસાદ જો કે અત્યારે અહીં તો ઘરે તો કાંઈ વરસાદ નથી બાકી જે આપણે ચંદલગઢ ગયા હતા અહીંયા બહુ મસ્ત વરસાદ પડ્યો અને વરસાદી વાતાવરણમાં બહુ મજા આવી ગઈ તો ફાઇનલી હવે આપણે આ વ્લોગને છે અહીંયા એન્ડ કરીએ છીએ વ્લોગ ગમ્યો હોય તમને સારો લાગ્યો વ્લોગ અને આ ડેસ્ટિનેશન જે આપણે એક્સપ્લોર કર્યું તમને બહુ સારું લાગ્યું હોય તો અવશ્ય લાઈક કરજો અને શેર કરજો બાકી મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર